હવે પાંડવોની સેનાની નિરીક્ષણ થઈ ગયું, તેની અંદર મહાન મહાન યોદ્ધાઓનું દુર્યોધને વાતચીત કરી દીધી. સાથે સાથે ઉમેરો કરતા ભાઈ એમ કહે છે કે ફક્ત એની સેનામાં નહીં પણ મારી સેનામાં અહીંયા કમ્પેરિઝન કરે છે કે એના કરતાં પણ મહાન યોદ્ધાઓ મારી સેનામાં છે, જેમ કે પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, વિકર્ણ, પછી એના સિવાય બીજા એવા પણ મહાન યોદ્ધાઓ છે કે જેઓ દુર્યોધન માટે પોતાનો જીવ પણ બલિદાન આપવા માટે તૈયાર છે. આપણે ભાઈ જયદ્રથ, પછી શલ્ય વગેરે. હવે અહીં દુર્યોધન સરખામણી એટલે કરે છે કારણ કે ભાઈ કોન્ફિડન્સમાં હતો કે હું યુદ્ધ જીતી જ જઈશ, કારણ કે એક તો એના મિત્રોએ બધાએ ટેકો જાહેર કર્યો હતો, પ્લસ એના પક્ષમાં પિતામહ ભીષ્મ જે લગભગ ત્યાં યુદ્ધ કરતા હતા, તે બધામાં સૌથી વધારે જો કોઈનો અનુભવ હોય યુદ્ધ જીતવામાં, સૌથી સારું યુદ્ધ કૌશલ્ય હોય તો તે પિતામહ ભીષ્મ હતું કે જેઓ ક્યારેય પણ યુદ્ધ હાર્યા નહોતા. બરાબર. એટલે દુર્યોધનને એમ હતું કે પોતાની સેના તે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી છે, અને એનું કમ્પેરિઝન ભાઈ સામેના પક્ષે રહેલા ભીમ સાથે કરતા હતા કે ભાઈ ભીમ સામેના પક્ષે સેનાનું રક્ષણ કરે છે અને અમારા પક્ષે પિતામહ ભીષ્મ કરે છે. તો ભીષ્મ પિતામહની કમ્પેરિઝનમાં ભીમનો અનુભવ પણ ઓછો, અને શક્તિની વાત કરીએ તો ભીમ કરતા પિતામહ ભીષ્મને વધારે શક્તિશાળી અને વધારે અનુભવી આપણે કહી શકાય. એટલે આખું દ્રશ્ય તમે જોવા જાઓ તો પાંડવોના ભાગમાં જે સેના હતી તેના કરતા અનેક ગણી સેના દુર્યોધન પાસે હતી. હવે પ્રેક્ટિકલી તમે જોવા જઈએ તો દુર્યોધન પાસે મહાન યોદ્ધાઓ હતા, મોટી સેના હતી. એટલે જો સામેના પક્ષે ખુદ ભગવાન ન હોય તો શક્ય છે કે પાંડવો યુદ્ધ હારે, શક્ય છે. આ તો આપણને સ્ટોરી પહેલાથી ખબર છે એટલે આપણે કહીએ છીએ. જો અત્યારે જે સ્ટોરી કરન્ટલી બનતી હોય તો આપણે પણ એવું વિચારે કે નહીં આમાં આ ભાઈ જીતી જાય, એ ભાઈ ખોટા છે, અધર્મી છે, સામે ધર્મી માણસો છે, સામે પુણ્યશાળી માણસો છે, અહીંયા પાપી લોકો છે. એ બધાય પાપી નથી, પણ હવે એનો રાજા પાપી અધર્મના પક્ષમાં યુદ્ધ કરે એટલે બધાનું મૃત્યુ થવાનું હતું તો ફાઇનલ જ હતું. છતાં પણ ભાઈને જીત દેખાતી. બરાબર. એટલે ભાઈ ફૂલ કોન્ફિડન્સમાં છે અને ધીમે ધીમે આગળ વધે છે.